આ દેવી દેવતાનું અપમાન. ભાઈ અમે તમારા ધર્મ નડતા, તમે શું કામ અમારા ધર્મને નડો છો અને ખુદ ક્યાં ઠાવકી ના છો એ મને કયો જોઈએ. આ 3-4 જણા ખવડિયાવ છે ને એને કેવું છું, ઘરમાં માતાજીનું મઢ રાખો છો અને ગૌચરના નામે મનસુખ રાઠોડે કેટલી જમીન ખાઈ ગયો. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મનસુખભાઈ રાઠોડ જે મિત્રો દેવી દેવતાઓ પર ટિપ્પણી કરતો હતો અને મિત્રો પોતાની યુટ્યુબ ચેનલ ફગાવવા માટે મિત્રો આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને ખુલ્લેઆમ બદનામ કરતો હતો. તેમાંથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તે ભાઈ અત્યારે જેલમાં છે, તમને બધા લોકોને ખબર છે. તેમાંથી જ મિત્રો સોશિયલ મીડિયાનો માહોલ એકદમ ગરમ છે, કારણ કે મિત્રો સોશિયલ મીડિયામાં આના વિરોધમાં એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં મનસુખ રાઠોડને પોતે જેલમાં છે. બહુચરાજી માતાજીનું જે ખોટે ખોટું અપમાન કર્યું હતું, ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. તેના હજી સુધી એ સમાચાર નથી મળ્યા કે તેને કેટલા દિવસની સજા થઈ છે અને મિત્રો તેના ઉપર કઈ કલમ લાગુ પડી છે. કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મેલડીમાં સાથે સાથે મિત્રો જે આપણા દ્વારકાધીશને પણ અપમાન કરી શક્યો છે આ જે મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આ વિડીયોને શેર કરવાનું તમારે બિલકુલ ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આને સૌથી વધારે સજા મળવી જોઈએ. કારણ કે મિત્રો આપણે હિન્દુ ધર્મને હિન્દુ થઈને ભાઈ હિન્દુને ટાર્ગેટ કરીને બદનામ કરે છે. આજે મિત્રો આને કર્યું તો કાલે મિત્રો બીજી માતાજીઓને પણ મિત્રો બદનામ કરી શકે છે, જેથી મિત્રો આને ભાઈ સજા મળવી જોઈએ. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં બધા જ લોકો એક થઈ જાવ ને આને ભાઈ વધારેમાં વધારે સજા મળે એવું મિત્રો માંગ કરો, જેથી મિત્રો બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ મેલડી માને એટલું બધું મિત્રો આ ભાઈ પોતે અપમાન કરતો હતો ને કે એના વિશે વાત જ ના કરો. તો સૌથી પહેલાં આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરો. તમારે બિલકુલ બોલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં અવાનવા વિડીયો ઘણા બધા આવવાના છે આવનારા ટાઈમમાં. તો આ વિડીયો વિશે તમારી શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.